ગીતા, તારા જેવા કાંટાને દૂર કરવા માટે ડ્રામા શરૂ. સાસુમાં, સસરાજી, સસરાજી. કોણ છે? અરે જમાઈરાજ, જમાઈરાજ, અરે તમે તમે અમારા ઘરે? અમારા જમાઈરાજ અમારા ઘરે આવ્યા છે. એ સુશીલા, સુશીલા, હા. અરે તું જલ્દી અહીંયા આવ. જો આપણા ઘરે કોણ આવ્યું છે. અરે તમે ઊભા કેમ છો? આવો અહીંયા બેસો, બેસો, બેસો. આવ બેસો ને. જમાઈરાજ, તમે તો ગરીબને ઘરે આવીને મારું ભાગ્ય બદલી નાખ્યું. મારા તો આનંદનો પાર જ નથી રહ્યો. હજી સુધી ઊભા કેમ છો? બેસો ને. સસરાજી, 1 મિનિટ. સાસુમાં, સસરાજી પાસે જઈને ઊભા રહો. આહાહાહા, તમારા મોઢેથી સસરાજી કેટલું સરસ લાગે છે. મારું મન ખુશીથી દાંડિયા રાસ કરી રહ્યું છે. એ સુશીલા, અહીંયા આવીને ઊભી રહે ને. આપણને બંનેને એક સાથે ઊભા રાખીને જમાઈરાજ જોવા માંગે છે. અરે આવ ને. અરે ધીરે ધીરે શું ચાલે છે? જલ્દી આય. જુઓ અમારી જોડી હવે બરાબર લાગે છે ને? અરે 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 જમાઈરાજ, શું અરે જમાઈરાજ, શું કરો છો તમે? વાહ સુશીલા, જો તો કેવા સરસ સંસ્કાર છે. પહેલા નમસ્કાર, પછી જ બીજી બધી વાત. અરે અરે અરે, શું વાત છે. શીઘ્ર પુત્ર પ્રાપ્તિ અસ્તુ. આ આશીર્વાદ તો દીકરીને અપાય. અરે એના માટે એના પતિનો પણ સહયોગ જોઈએ ને. સુશીલા, તું મહેરબાની કરીને ઉઠી ખુશ જાઓ. રહો, ખુશ રહો. જમાઈરાજ, ગીતા નથી આવી તમારી સાથે? એ આવીને આપણને સરપ્રાઈઝ આપવા માટે દરવાજા પાછળ છુપાઈ ગઈ હશે. હે ને? હે ને જમાઈરાજ? એ ગીતા બેટા, અમને ખબર પડી ગઈ છે. હવે તું બહાર આવી જાતો. જી ના રે જી. ગીતા, તું અત્યારે ઘરમાં ન આવતી, ત્યાં જ રહેજે. લગ્ન પછી તમે બંને પહેલી વાર ઘરે આવ્યા છો. બંનેની આરતી ઉતારીને અંદર બોલાવીશ. 1 મિનિટ આવું હા, છું. જલ્દી જા. જમાઈરાજ રાહ જોઈ રહ્યા છે. જલ્દી કર, જલ્દી કર. જરૂર નથી સાસુમાં. મારી સાથે ગીતા નથી આવી. એ આવવા પણ નથી માંગતી. જમાઈરાજ, શું થયું? તમારી આંખોમાં આંસુ કેમ છે? એ તો આંખોમાં ધૂળ પડી ગઈ હશે. હું લૂસી નાખું, લાવ. ધૂળ નથી સસરાજી, દુઃખ છે. તમારી દીકરી ગીતા આપેલું દુઃખ. દુઃખ. શું થયું? 2 મિનિટનો સમય આપો સસરાજી. મારું મન હળવું કરી લઉં, રડી લઉં. મમ્મા. ગીતા, તે ધ્યાન આપ્યું? કોના પર? પેલા વિજયે આજે ક્લાસ અટેન્ડ નથી કર્યા. હંમેશા ક્લાસથી ભાગવા વાળો માણસ ક્લાસ બંક કરીને ક્યાંક ગયો હશે. કોને ખબર? એના બધાય ફ્રેન્ડ્સ ને આવ્યા હતા, ખાલી એ એકલો નહોતો આવ્યો. હા, તો હું શું કરું? અરે, એ વિજય ક્લાસમાં નથી આવ્યો એટલે એનું કંઈક કારણ તો હશે જ ને. તો વિચાર તો ખરી. એમાં વિચારવા જેવું શું છે દિવ્યા? ગીતા, વિજય મારું ધ્યાન રાખવા સિવાય બીજું કરશે શું? તું આ શું બોલી રહી છે ગીતા? ધ્યાનનો અર્થ પ્રેમ ન સમજી લેતા. એ તો દુશ્મની છે. મને કેવી રીતે બરબાદ કરવી, મને કેવી રીતે હરાવવી. હું જીવનમાં માથું ઊંચું કરીને ના જીવી શકું, એના માટે શું કરવું, એ જ વિચાર તો ફરી રહ્યો હશે. ટૂંકમાં કહું તો મને કોઈને કોઈ તકલીફ આપવાની ફિરાકમાં જ રહે છે. એટલે એના માટે જે ક્લાસ બંક કરીને ક્યાંક ગયો હશે. હા, બની શકે. યાર, તું કેટલા આરામથી બોલી રહી છે. એ તો એનું કામ છે સુકન્યા. એના સિવાય એની અને એની મા પાસે બીજું કામ શું છે એ તો કહો. હા, તો હવે તું શું કરીશ યાર? પહેલા એ કેવી સમસ્યા ઊભી કરે છે હું એ જોઈશ. એને પછી એનું સોલ્યુશન શોધીશ. ખંજવાળ આવે ત્યારે ખંજવાળવું જોઈએ. ખંજવાળ આવશે એમ વિચારીને અત્યારથી ખંજવાળવા લાગીએ તો ઉઝાડા પડી જાય. જો બેટા, તમારી જાતને સંભાળો. સાસુમાં, 1 ગ્લાસ પાણી આપો. હા, 1 મિનિટ. જલ્દી જા, પાણી લે. હા. હા, જા જા જા. તમે રડો નહીં, પાણી આવે છે. એ જલ્દી લાવ ને સુશીલા. હમણાં જ લાવી. જમાઈરાજ, શું કર્યું છે મારી દીકરીએ?
હા પીઓ પીઓ, આરામથી પાણી પીઓ. હા, પછી કહેજો શું કર્યું શું છે એણે. જી આપણી દીકરી શું કરી શકે છે? તો શું, આ તો બિચારા નાના બાળક જેવા છે. હે, આમણે કર્યું હશે બધું. મારો કહેવાનો મતલબ એવો નથી જી. જુઓ સસરાજી, મેં કંઈ જ નથી કર્યું. ગીતાએ પણ કંઈ નથી કર્યું. પણ આજે મારી અને ગીતાની વચ્ચે જે દૂરી ઊભી થઈ છે એ તમારા લીધે છે સસરાજી. જમાઈરાજ, આ તમે શું કહી રહ્યા છો? તમે બધું જે છે એ જ કહું છું સસરાજી. સાંભળીને તમે જ જાતે નિર્ણય કરી લો. આ અમારા સંસારનો વિષય છે. ગીતા ડિપ્રેશનમાં છે. એનો મતલબ મને સમજાયું નહીં. અરે એનો મતલબ ગીતાને તાણ છે, માનસિક તાણ. હા પણ જમાઈરાજ, આવું ગીતાને ડિપ્રેશન અચાનક કેવી રીતે આવી ગયું? એ તો હું પણ કહું છું સસરાજી. ગીતા પાસે બધું જ છે. આખી દુનિયાની સંપત્તિ હું એના પગમાં ન્યોછાવર કરી દેવા તૈયાર છું. રાણીની જેમ મારા ઘરમાં રાજ કરવા વાળી આખી રાત આંસુ પાડતી રહી. એનો મતલબ ખબર છે? એટલે કઈ રાત્રે? એ જ તમે અરેન્જ કરી હતી એ સુહાગ રાત. મારી અને ગીતાની જિંદગીની શરૂઆત થવાની હતી. અમારા જીવનની એ પહેલી રાત્રિ. અને એ આખી રાત રડતી રહી. હું એના આંસુ લૂંટતો રહ્યો. આ જ થયું છે. એટલે બેશરમ થઈને કહું છું, અમારી ફર્સ્ટ નાઇટ પણ ના થઈ સસરાજી. એના વિશે તો મને થોડી શંકા હતી જ, પણ એનું કારણ તમે છો. હું કેવી રીતે? મારા પિયરમાં મને એક સ્ત્રી હોવાને કારણે હેરાન કરવામાં આવી. મારા સ્વાભિમાનની થોડી પણ કદર નથી થઈ. દરેક સમયે સ્ત્રી 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 કહીને મારું અપમાન જ થયું છે. તું પણ મને માન નહીં આપી શકે એમ કહીને મને ટોન્ટ માર્યા કરતી હતી. આવું બધું કહીને રડી રહી હતી. જમાઈરાજ, આ તો બધી જૂની વાતો થઈ ગઈ. હું તો હવે સંપૂર્ણ રીતે બદલાઈ ગયો છું. ગીતા પણ એ જ કહી રહી હતી. તમારા આ બદલાવને એ તો ખાલી નાટક જ સમજે છે. દીકરીની ચિંતા ન કરવા વાળો માણસ હવે દીકરીના ઘેર આવીને બેટા બેટા કહીને વધારે પડતો પ્રેમ દેખાડે છે. એ વિચારીને રડી રહી હતી. આવું બોલીને આખી રાત રડી છે. ગીતા બહુ દુઃખી થઈ છે સસરાજી. હું તમારા લીધે કેટલો ઉદાસ થઈ ગયો ખબર છે? નો 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 નો, તમે ઉદાસ ના થશો. અરે એનામાં બુદ્ધિ નથી. અરે હું સાવ બદલાઈ ગયો છું. આ વાત સમજવાની બુદ્ધિ જ નથી એનામાં. અરે હું ત્યાં આવીને હમણાં ગીતાને 2 થપ્પડ મારવા માંગુ છું. સસરાજી પ્લીઝ. ગીતા મારી પત્ની છે. તમે એના વિશે આવું ના બોલો. સોરી જમાઈરાજ. જુઓ, તમે જીવનમાં ખુશ રહો બસ, એના માટે હું કંઈ પણ કરવા તૈયાર છું. તમે કહો છો કે ભૂલ મારા તરફથી જ થઈ છે. તમારી વાતને હું માની લઉં છું, પણ હવે એનું સોલ્યુશન તમે જ કહો. તમે જે કહેશો ને એ જ હું કરીશ. બહુ જ વિચારીને મેં એક પ્લાન કર્યો છે સસરાજી. શું છે પ્લાન? બોલો તો. તમે ગીતાને 2 દિવસ માટે તમારા ઘેર લઈ આવો તો. વડીને સમજાવીને પાછી મોકલવાની, એટલું જ ને? અરે વળવાની જરૂર નથી સસરાજી. તમે દીકરીને કેટલો બધો પ્રેમ કરો છો એ બતાવો. ગીતા આ ઘરમાંથી ગઈ એ પછી તમે એને કેટલી મિસ કરી છે એ સમજાવી દો. સ્ત્રીઓ પર તમને ગર્વ છે. એ ગર્વ તમારામાં ગીતાના કારણે જ આવ્યો છે. ટૂંકમાં કહું તો ગીતાને વિશ્વાસ આવી જાય કે તમે સાચા છો. નાટક નથી કરતા એવું ફીલ કરાવો. તમે કેટલો પ્રેમ કરો છો એ સમજશે ત્યારે ખબર પડશે કે પિયરમાં મારી કેટલી કદર છે. એને સારું લાગશે, માઇન્ડ ફ્રેશ થશે. એ આ ઘરમાં પાછી આવશે તો જ એના જીવનમાં સુખ શાંતિ આવશે. એનું જીવન ખુશીઓથી ભરાઈ જશે સસરાજી. તમે આ રીતે કરશો તો જ મારી પત્ની ગીતા સ્વસ્થ થઈ શકશે સસરાજી. મહેરબાની કરીને મારું આટલું કામ કરશો પ્લીઝ. કમળા, મારા પતિ ઘરે આવ્યા છે? હજી નથી આવ્યા મેડમ. અચ્છા, કોલેજ આવીને ક્લાસમાં પણ ન આવ્યા. ક્યાં ગયા હશે? કુ
એ એક મસ્ત જવાન છોકરો છે, જો ઈચ્છે ત્યાં જઈ શકે. તારા એના વિશે જાણીને શું કરવું છે? ઓ મને કહી રહ્યા છો ને? જી હા, તને જ કહી રહ્યો છું. હું કરી લે. હું એની પત્ની છું. હું વાત કરી રહી છું મારા પતિ વિશે. એ તારા પતિની વાત નથી, મારા દીકરાની વાત છે. અને એના વિશે પૂછપરછ કરવા માટે હું છું. એના માટે બીજી નોકરાણીની જરૂર નથી. ઓહો, બીજી નોકરાણી એટલે હું ને? પરફેક્ટ. બીજી એટલે પહેલા એક છે, એટલે એ કોણ? તમે જ છો ને સાસુમાં? પરફેક્ટ. એ આ હું છે બેન? મારા મોઢે ભૂલથી એવું બોલાવડાવી દીધું ને. તને જ કોમ વાળી કહેશે તારી તો. એ તો મેં નથી કહ્યું, એવું તો એમણે જ કહ્યું સિતારા અંકલ. આખરે ક્લાસ બંક કરીને તમારો દીકરો તમે કહેલા બધા જ કામ કરી શકે છે સાસુમાં. રોફ જમાવો, પબમાં જવું, બેલે ડાન્સ જોવો, એક્સેટ્રા એક્સેટ્રા. એની પાસે પૈસા છે, જવાની છે, અને મારો દીકરો પેદા જ થયો છે એની લાઈફને એન્જોય કરવા માટે. કરવા દો, કોણ ના પાડે છે? એને બીજાની લાઈફને બરબાદ કરવામાં વધારે એન્જોયમેન્ટ મળે છે, એ થોડી ચાલે. જો વિજય જે પણ કરશે એના માટે મારી પરમિશન તો રહેશે જ. વિજય કોઈને બરબાદ કરવા ઈચ્છતો જ નથી. એ બધું એ તારી પાસેથી શીખ્યો છે. સો એ ખરાબ માણસ બન્યો એનું કારણ તું જ છે. કોઈ વાંધો નથી, એ ખરાબ બનશે તો પણ કોઈ વાંધો નથી, પણ એ તને બરબાદ કરી નાખે બસ. તારા બધા જ પ્રયત્નો બરબાદ થવા જોઈએ. એ બધું તારાથી સહન ન થાય અને તું અહીંથી ભાગી જવી જોઈએ. મારે બસ આ જોઈએ છે. આહાહાહા, કેટલા કમાલના મમ્મી છો તમે. દીકરાની જિંદગીનું જે થવું હોય થાય, એના હાથે મારી જિંદગી બરબાદ કરવા ઈચ્છો છો. તમે કમાલ છો સાસુમાં. કેમ નહીં? મારા દીકરાની જિંદગી બરબાદ થશે તો એને આબાદ કરવા માટે હું છું, પણ તારી જિંદગી બરબાદ થશે તો એને કોણ આબાદ કરશે? આ લડાઈમાં વિજયને કંઈ પણ પ્રોબ્લેમ થશે તો એને સપોર્ટ કરીને બહાર કાઢવા વાળી હું છું. વિચાર, તને કોઈ પ્રોબ્લેમ થશે તો તને કોણ મદદ કરશે? બીજાના ભરોસે હું નથી જીતતી સાસુમાં. હું મારું ધ્યાન રાખી શકું છું. મને મારી ઈમાનદારી બચાવશે. મને શક્તિ આપવા માટે મારું સ્વાભિમાન જ બહુ છે. આ બધું મારું પોતાનું જ છે સાસુમાં. મારી પાસેથી કોઈ છીનવી નહીં શકે જ્યાં સુધી હું જીવીશ. તમે લાખ પ્રયત્ન કરશો, મારું કંઈ જ બગાડી નહીં. અભિમાની ચમ બેના? આ સ્વાભિમાન એટલું પાવરફુલ હોય છે? પાવરફુલ છે, બહુ જોરદાર પાવરફુલ છે. બાપા, એનો ગુસ્સો તું મારા ઉપર ઉતારી રહી છે ને? એને બેના હારું હો. ધોબીનો કૂતરો ન ઘરનો ન ઘાટનો એવી હાલત છે મારી. આ બધાનું કારણ તું છે વિજયડા. એ વિજયડા, આ ગીતાના ઘરમાં મેલીને તું ક્યો જતો રહ્યો છે? સાસુમાં, કેમ કંઈ બોલતા નથી તમે? એટલે તમે લોકો અમારા ઘરે આવીને ગીતાને 2 દિવસ માટે આ ઘરમાં નહીં લાવી શકો? સસરાજી, મારી ગીતાનું ડિપ્રેશન દૂર કરીને અમારા ઘરની લક્ષ્મીને તમે પાછી નહીં મોકલો સસરાજી? એના સિવાય તમારી પાસે બીજું કંઈ નથી માંગતો હું. તમારી દીકરી દુઃખી છે ખાલી તમારા જ કારણે. મહેરબાની કરીને આનું સોલ્યુશન આપો, બસ, બીજું કંઈ નહીં. તમારા મૌનને હું શું સમજું, મને સમજાઈ નથી રહ્યું સસરાજી. હું ગીતાના આંસુ લૂછતો આખું જીવન આ જ રીતે જીવું? ગીતા ખુશ રહે એના માટે હું કંઈ પણ કરી શકું છું સસરાજી, પણ ગીતાની ખુશી તો અહીં એના પિયરમાં છે. અહીં એને પ્રેમ મળ્યો નથી, જે સન્માન જોઈએ એ પણ મળ્યું નથી. એ પ્રેમ અને સન્માન આપી મારો સંસાર બચાવી લો તમે. મારી પત્નીને ઠીક કરી દો, બીજું કંઈ નહીં. જિંદગીભર હું તમારો ઋણી રહીશ સસરાજી, પ્લીઝ. એકને દુઃખ થાય તો બીજાની આંખોમાં આંસુ આવે એવી વાતો મેં સાંભળી હતી, ફિલ્મોમાં જોઈ પણ હતી, પણ એ વાત આજે હું જાતે અનુભવી રહ્યો છું. ગીતાને જરાય દુઃખ થાય તો મને દુઃખ થાય. એ જ્યારે ઉદાસ હોય ત્યારે હું રડતો હોઉં છું.
જુઓ સસરાજી, આંસુ આવી રહ્યા છે. સસરાજી, મહેરબાની કરીને મને અને ગીતાને જીવનભર આનંદ મળે એ માટે 2 દિવસ માટે આવીને એને લઈ જાઓ સસરાજી, પ્લીઝ. હેલો, હા બોલ સુકન્યા. સબ્જેક્ટમાં કંઈ ડાઉટ છે કે શું? ડાઉટ નહીં, તારી ચિંતા છે. એના ડરથી જ મેં તને ફોન કર્યો છે. એ સબ્જેક્ટનું નામ છે ગીતા. તું શું બોલી રહી છે? આજે પેલા વિજયના ચમચાઓએ આવીને અમારી સાથે વાત કરી છે. શું પ્રોબ્લેમ છે એમને? તારા જીવનમાં પ્રોબ્લેમ શરૂ થશે એ લોકો એવું કહી રહ્યા હતા ગીતા. એ લોકો શું બગાડી લેશે? ગીતા, સાંભળ્યું છે વિજયે કોઈ પ્લાન તૈયાર કર્યો છે. તને તકલીફ આપવા માટે એક એટમ બોમ્બ રેડી કર્યો છે એણે. ગીતા, તારાથી ઘણીવાર હાર્યો છે એ વિજય. લાગે છે એણે આ વખતે મોટો પ્લાન કર્યો છે. તું સાવધાન રહેજે હો. સુકન્યા, તમે લોકો આટલું ટેન્શન કેમ લઈ રહ્યા છો? ના ગીતા, એ તો તને કંઈ થઈ ગયું તો? દુશ્મનથી ડરીને ક્યારેય મેદાન છોડીને ન ભાગવું જોઈએ સુકન્યા. હું તો મારું લક્ષ્ય નક્કી કરીને જ અહીં આવી છું. પછી એ લોકો મારું શું બગાડી લેશે? એ બધું તો ઠીક છે ગીતા, પણ જાણી જોઈને આગ સાથે રમત રમવી સારી વાત ન કહેવાય. હા, આગની સામે જતા પહેલા હું પાણી સાથે રાખું એટલી તો કોમન સેન્સ છે યાર મારા. પણ એ પાણીનો ઉપયોગ કરવાની કળા અને કયા સમયે એનો ઉપયોગ કરવો, જો એ વાત દિમાગમાં હશે તો કોઈ પ્રોબ્લેમ નહીં થાય. સો આગથી રમવા માટે જ અહીં આવી છું, એટલે રમીશ. તું મુશ્કેલીમાં છે એ કહેવા છતાં આ રીતે વિશ્વાસથી અને આરામથી કેવી રીતે વાત કરી શકે ગીતા? મને કંઈ જ નહીં થાય સુકન્યા. આમ પણ વિજયને મારી શાંતિ ભંગ કરવાની અને મારી ઊંઘ ઉડાડી દેવાની ઈચ્છા તો છે જ. એટલે જ એના ફ્રેન્ડની સામે બણગા ફૂક્યા, જેથી તમે લોકો મારી સામે આવીને મને કહો અને મારું દિમાગ ખરાબ થાય. એ એવું જ ઈચ્છે છે અને આ વખતે પણ એને એવું જ કર્યું હશે. એવું કર્યું હશે એમ? એનાથી પણ વધારે. જો એ કંઈ કરવા માંગતો હશે તો એ જાતે જ સામેથી આવશે અને આવું કરીશ એમ કરીને મને ચેલેન્જ ફેંકશે. ત્યારે મેટર ખબર પડશે. એ સમજીને શું કરવું એ હું નક્કી કરી લઈશ. ત્યાં સુધી હું મારું દિમાગ કેમ ખરાબ કરું? ખબર નહીં, પણ મને એવું લાગે છે કે આ ધમકીને તું બહુ જ હલકામાં લઈ રહી છે. હો ગીતા? વિચારીશ તો નાનો પથ્થર પણ પહાડ જેવો લાગશે સુકન્યા. ચૂપ રહીશ તો મોટી મુશ્કેલી પણ ટળી જશે. તું આરામથી રહે, મને કંઈ જ નહીં થાય. તોય બી કેરફુલ ગીતા. ગુડ નાઇટ. ગુડ નાઇટ. દીકરીનું સાસરું આબાદ થઈ જાય. આમાં પણ તમારો જ સ્વાદ છે ને? હા, જો હું આને શ્રાપ આપીશ તો બરબાદ તો આપણે જ થઈશું ને. જુએ છે ને તારી દીકરીના નાટકોને તું. અહીંયા પિયરમાં તો એ સખણી રહી નહીં અને હવે એના પતિના ઘરે જઈને પણ સરખી નથી રહેતી. અને સુશીલા, આમ તો કોઈને ટોર્ચર ના કરે ત્યાં સુધી આ તારી છોકરીને ખાવાનું નથી પચતું. હા, ગીતા એવી નથી જી. અહીં હતી ત્યારે તો તમે એને હંમેશા વળ્યા કરતા હતા. એ જ્યારે પૈસાવાળાની વહુ બની ગઈ તો તમે જ દાંત બતાવતા ત્યાં જતા રહ્યા. બિલકુલ 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 જઈશ. મોટાની ઇજ્જત કરવાની હોય હું કરી છે. પણ તમે તો પૈસાવાળાની ઇજ્જત કરી રહ્યા છો. આપણી ગીતાની પણ એક વેલ્યુ હતી, એના પર તમે ધ્યાન ના આપ્યું. તમારે લીધે જ એની જિંદગી બરબાદ થઈ રહી છે. જમાઈ રાજ તો દુખી હતા ને, હું માનું છું, પણ અહીં તો હું આપણા જમાઈ રાજના ગુણના વખાણ કરી રહ્યો છું. સુશીલા, અરે 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 અરે, પત્નીને કેટલો પ્રેમ કરે છે જો તો. પત્નીને ખુશ કરવા કંઈ પણ કરવા રેડી થઈ ગયા. આવો સ્વભાવ મેં કોઈનો નથી જોયો. હો કે એ સ્વભાવ કોના લીધે થયો છે? ગીતાને લીધે. ગીતાની આંખોમાં આંસુ ન આવે એટલે જમાઈ રાજ અહીંયા આવ્યા હતા. એના ગુણોને એના પતિએ ઓળખી લીધા, પણ એક પિતા થઈને તમે કેમ ઓળખી ન શક્યા જી? બકવાસ બંધ કર સુશીલા. હું ક્યારનો ચૂપ છું એટલે તું એક નાનકડી વસ્તુને લઈને મને એની અંદર ફસાવા માંગે છે. અરે આ વાતો ક્યારે નહીં માનું. તારી દીકરીએ પતિની આંખોમાં ધૂળ નાખી છે. એ સાંભળ્યા પછી પણ એને આ ઘરમાં બોલાવીને એની આરતી ઉતારી એને સન્માન આપું, ઇજ્જત આપું એવું કહેવા માંગે તું? તમારા દુર્ગુણો તમને પાઠ ભણાવશે. આ તો તારી દીકરીના દુર્ગુણ છે. આ તો અત્યારે જમાઈરાજ દુખી હતા એ જ કારણથી ગીતાને આ ઘરમાં આવવા દેવાનો છું. એની સામે ખોટા વખાણ પણ કરવા પડશે.
જમાઈ રાજ એને ડિપ્રેશન સમજી રહ્યા છે, એટલે જ સમજી વિચારીને મારે ગીતાનું દિમાગ ઠેકાણે લાવવું પડશે, તો જ એ શાંતિથી એના પતિના ઘરે રહેશે. હા તો જમાઈરાજની વાત માનવા તૈયાર છો? માનવી જ પડશે ને સુશીલા. એ જો ખુશ રહેશે તો જ આવતીકાલે મેં જોયેલા સપના સાચા પડશે ને. આપણે માગીએ ત્યારે, જરૂર પડે ત્યારે પૈસા વગેરે આ તરફ વહેવા લાગશે ને. એટલે જ મેં હવે નક્કી કરી લીધું છે સુશીલા, કાલ સવારે રેડી થઈ જજે, આપણે જઈને ગીતાને અહીંયા લઈ આવીએ. શું થયું? આ શું મૂછોમાં હશે છે તું? આખરે ગીતાના વખાણ તમારે આ ઘરમાં કરવા જ પડશે. એ ઘટના હું પોતાની આંખોથી જોઈશ, એટલે આનંદથી હસી રહી છું. શુભરાત્રી. સમય બહુ થઈ ગયો છે, જઈને સૂઈ જાઓ. શુભરાત્રી. તારી ઓખો પર એક કવિતા લખવા જઈ રહ્યો તો, પણ મારી બેનાએ ભઈ કઈને બૂમ પાડી, એમાં બધું ગડબડ થઈ ગઈ. એટલે આ સુંદર મજાની રાત્રે તારા સફરજન જેવા હોઠ પર બે અક્ષર ન્યોછાવર કરું છું કમળા. અધરો મધુર સ, ભલે તું આ ઘરની કોમ વાળી સ, પણ સુંદરતાની દેવી સ. અને પછી હું તું તારી ગાડીને યુટર્ન મારી, એને આપણી પ્રેમની ગાડી બનાવીને ફર્સ્ટ ગિયરમાં નોક. કેવી લાગી? મસ્ત ને ભાઈ? અરે ઉભી રે, ન્યુટ્રલમાં નોખું છું. ભાઈ નોમનો શબ્દ ચારેય ના બોલતી કમળા, એ મારા હૃદયને ઠંડુ કરી નોખસ. તું તો મારા હૃદયને ગરમ રાખવા વાળી ઓવન છે. ગરમ ગરમ કોફીમાં ડુબાડીને ખાવા વાળું મસ્કા બનશે. મને પ્રેમનો બંદી બનાવે કન્ટેન્ટમેન્ટ ઝોન છે તું. બે થપ્પડ મારીશ ને તો પરમેનન્ટલી ગોન થઈ જશો. હે કમળા, ખોટી વાત છે. ગાળો આલવી જ હોય તો તારા કોયલ જેવા મીઠા અવાજમાં આલ. તું અવાજ બદલીને ચમાલી રહી છે કમળા. આ શું કરો છો સિતારા અંકલ? અબા એ તો મને મારી કોલેજના ટાઈમે નાટકમાં ભાગ લેતો તો, એ જરા યાદ જ જીતું એટલે કહેતો તો. થેન્ક યુ, બાય. સિતારા અંકલ, આ કેવી હરકત છે? હે? અરે ના, હરકત નહીં, આ તો બસ કોમવાળી હાથ ઘરના ઓનર્સ નું ટોકિંગ, બસ એટલું જ. તમને શરમ નથી આવતી સિતારા અંકલ? શરમ એટલે? હા, શરમ એટલે આવતી વચાણા. પોતાનું ઘર ચલાવવા માટે એ લોકો બીજાના ઘરે આવીને કામ કરે છે એવી છોકરીને ઘરની સંપત્તિ સમજી રહ્યા છો? એમ જ છે ને, આ બંગલાવાળાના સંસ્કાર આવા જ હોય છે? આ ઘરમાં કામ કરવા વાળી બધી સ્ત્રી એમની માન મર્યાદા નેવે મૂકીને આવે છે એમ? ના, એ લોકો ઇજ્જતથી જીવી શકે એટલે આવે છે. એ લોકોને કારણે જ તમારું ઘર ચોખ્ખું રહે છે, પણ એ સ્વચ્છ ઘરમાં તમારા જેવા લોકો ગંદકી ફેલાવે છે. તમે લોકો માણસ છો? એ ગીતા! એ શું ગીતા? આંગળી નીચે કરો. એ પણ માણસ છે, એમને પણ ઇજ્જત વાલી હોય છે. કામવાળાને તમે શું સમજી રાખ્યા છે? એક દિવસ તમે આ ઘરનું કામ કરો એટલે ખબર પડે. એ લોકો આવે છે એટલે ઘર શોભે છે. એ પોતું લગાવે છે એટલે ઘરમાં રોનક છે. એ કચરો કાઢે તો ઘર સુંદર લાગે. એ રસોઈ બનાવે ત્યારે તમે પેટ ભરી શકો છો. જમવાનું બનાવીને આપવાવાળાના ચહેરામાં તમારી એક માતા કે પછી બહેન જોવી જોઈએ. આ બધું છોડીને ગંદી હરકત કરો છો. થૂ છે તમારી જિંદગી પર. ગીતા મેડમ, જવા દો ને મેડમ. આ રીતે જવા દો કરે છે એટલે જ તો આવા દુષ્ટો બહુ વધી ગયા છે કમળા. આ લોકોને ભેગા કરીને એમના હાથને આગથી બાળી નાખવા જોઈએ, ત્યારે જ આ લોકો સુધરશે. ગંદી વાતો કરવાવાળાના મોઢામાં બ્લીચિંગ પાવડર નાખીને ટોયલેટના બ્રશથી ઘસવું જોઈએ, તો જ એમનું મોઢું ક્લીન થશે. હા હા, હારું ગીતા, સમજી જો. વાતને હવે ખેંચી ચમ રહી છે, છોડી દે ને. કેમ છોડી દઉં હું? જે ભૂલ કરી છે એની માફી માંગો સિતારા અંકલ. હે મું ઓની માફી? જો અત્યારે માફી માંગી લેશો તો સારું છે. અત્યારે અહીં એક કમળા જ છે, નહીં તો આખા ઘરની સામે માફી માંગવી પડશે. ચાલશે? ના, નો નો નો, પૂરું કરી દઈએ. આઈ એમ સોરી,
તું મને માફ કરી દે કમળા. ઓકે, થેન્ક યુ, બાય. 1 મિનિટ સિતારા અંકલ. એક વાત દિમાગમાં સારી રીતે ફિટ કરી દો સિતારા અંકલ. ઘરના કામવાળા ઘરમાં ત્યારે જ આવે છે જ્યારે તમારા જેવા લોકો કામચોર બને છે. એ લોકો તમે ઈચ્છો એ કામ કરવા નથી આવતા. એટલે ફરીવાર મેં આવું કંઈ જોયું તો બહુ હેરાન થશો. જી જી હું રેડી. જઈએ હવે ગીતાના ઘરે? ના, ના રે, આજે આપણે ગીતાના ઘરે જઈને આપણે ગીતાના ઘેર નથી જવાના. તો ગીતાને કેવી રીતે લાવીશું? ફોન કરીશ તો એ જાતે જ આવી જશે. જી, ફોન કરીને દીકરીને બોલાવી લેશો તો સારું નહીં લાગે. એ જ સારું રહેશે. આપણે જઈને શું કહીશું કે બેટા તને જોવાનું બહુ મન થઈ રહ્યું હતું, આવીને રહે તું તારે અમારા ઘરે 1-2 દિવસ. તો પછી એને શંકા નહીં થઈ જાય સુશીલા? ગીતાને શંકા કેમ થાય? એને થશે. જરા વિચાર કરી જો. હજુ કાલે જ આપણે એના ઘરેથી પાછા આવ્યા છીએ. જો એને લઈને આવી હોત તો કાલે જ લઈને આવી ગયા હોત આપણે. હવે કેમ બોલાવીએ છીએ એવું તો એ વિચારશે જ. જમાઈરાજે પહેલેથી જ આપણને ગીતાને આ બધું કહેવાની ચોખ્ખી ચટ ના પાડી છે. આપણી દીકરીની ભલાઈ માટે કંઈ પણ કરવા તૈયાર છે. તો આપણે એમના પર શંકા જાય એવું કામ કેવી રીતે કરવું જોઈએ? હા, તમારું કહેવું પણ યોગ્ય છે, પણ અત્યારે જો આપણે ફોન કરીશું તો પણ એને શંકા તો થશે જ ને. એટલે જ ઘણું વિચાર્યા પછી મને એક બહુ જ અદ્ભુત આઈડિયા આવ્યો છે. કેવો આઈડિયા? તને તાવ આવે છે, પણ હું તો એકદમ સ્વસ્થ છું જી. તારી તબિયત ઠીક નથી એવું હું ગીતાને ખોટું ખોટું કહીશ, અને પછી તરત ગીતા અહીંયા ભાગતી આવી જશે. અને એકલી થોડી આવશે, એની સાથે જમાઈરાજ પણ આવશે ને. બંને એક સાથે ઘરે આવશે અને ગીતાની સામે જ એના સ્વાભિમાનને કારણે આપણો પરિવાર કેવી રીતે આગળ આવ્યો છે એ બધી જ વાતો કરી. એક છોકરી એના પિયર માટે કેવી રીતે છોકરો બને છે બધું હું ખુલીને કહીશ એમને. શું કહે છે? તમારા સ્વાર્થ માટે તમે કંઈ પણ કરી શકો છો, મને ખબર છે. શું કીધું તે? હા, મને બહુ જ તાવ છે. જલ્દી હવે દીકરીને ફોન કરો. હા, કરું છું. હલો માં. ફોન પર તારી મમ્મી નથી બેટા, પપ્પા છે. પપ્પા, શું થયું? આટલા દુખી કેમ લાગો છો? તાવ આવે છે બેટા, બહુ જ તબિયત ખરાબ છે. તમારી? ના બેટા, તારી મમ્મીની. અરે રે ભગવાન, હવે કેમ છે? ડોક્ટરને બતાવ્યું કે નહીં? કાલ રાતથી તાવ આવે છે બેટા. ડોક્ટર સાહેબ આવીને જોઈને ગયા, દવા પણ આપી છે એમણે. આખી રાત કાલે તાવને કારણે હેરાન થઈ છે તારી માં. કમ્પ્લીટ બેડ રેસ્ટ માટે કહ્યું છે એને. તને બહુ યાદ કરે છે, યાદ કરતી જ રહે છે. એની દરેક વાતમાં ગીતા ગીતા ગીતા. હે ભગવાન, પપ્પા મને ફોન આપો ને પપ્પા. એને ફોન આપીશ ને તો પણ એ તારી સાથે વાત નહીં કરી શકે. એના મોઢામાં ચાંદા પડી ગયા છે. કઈ પણ વાત કરે એની પહેલા માત્ર એટલું જ ગીતા એવું કઈ બોલે છે. બેટા, હું તને ફોન કરીને હેરાન કરી રહ્યો છું એવું તું ના સમજતી હો. તું અહીંયા આવીને 1-2 દિવસ માટે તારી માંદી પડેલી મમ્મીની સારવાર કરીશ ને બેટા? હું જરૂર આવીશ પપ્પા. સારું બેટા, આવતી વખતે જમાઈરાજને પણ જોડે લેતી આવજે. કેમ પપ્પા? એમ જ બેટા, એવું કોઈ કારણ તો નથી, પણ તું ખોટું બોલે છે એવું ના લાગવું જોઈએ. સાથે જમાઈરાજને લઈને આવીશ ને તો તમને બંનેને સાથે જોઈને તો તારી મમ્મીને એટલો બધો સંતોષ મળશે ને, અને કદાચ એની તબિયતમાં પણ સુધારો થઈ જાય. બેટા પ્લીઝ બેટા, તું આવીશ ને? સારું પપ્પા, હું આવું છું. જલ્દી આવજે હો બેટા, હું તારી રાહ જોઈ રહ્યો છું. સક્સેસ આવશે, દીકરીને જમાઈ બંને આવશે. સુશીલા, હવે તું એક જૂની સાડી લપેટીને બેડ પર સૂઈ જા. તને તાવ આવ્યો છે સમજીને? બેના બેના જોતી નહીં. બેના બેના રે બેના બેના બેના. શું થયું છે ભૈલા? બેના, મારા ભોણાની અક્ષરે અક્ષર વાત સાચી પડી રહી છે બેના. હમણાં એના ઘરેથી ફોન આવ્યો છે. ઓલી બાજુથી એનો બાપો પાપી વૈષ્ણવ વાત કરી રહ્યો છે બેના. અને ઓલી હું આવી જાય એવું કહી રહી હતી. કહેવું જ પડશે, એને જવું જ પડશે. મેં જે વિચાર્યું છે એ થશે જ. બેના, હવે તારી સામે આવીને હાહુમાં મારા પિયર જવું છે, હાહુમાં પ્લીઝ મને પરમિશન આલો એવું કહેવાની છે બેના.
જોજે હવે તું તારા જિદ્દી સ્વભાવના લીધે થઈને ના ના નહીં જવાનું એવું કહીને એને રોકી ના દેતી હો, નકરે વાયકણ જ રહી જશે હો. માઇન્ડ ઇટ. મને શું પાગલ સમજી રાખી છે તે? ઓહો બેના, એટલે જ તો કહું છું. ભૈલા, મમ્મા, મામાની વાતને ભૂલી જા. હવે જે થવાનું છે એ જોઈને આનંદ કર. ગીતાને એકવાર આ ઘરના ગેટની બહાર નીકળી જવા દો, એ પછી મારો ખેલ શરૂ. અત્યાર સુધી જે પણ થયું છે મારી મરજી મુજબ થયું છે. હવે આની આગળ જે થશે એ પણ મારી મરજીથી જ થશે. બેના, બેના, તું જે મેગઝીન વાંચી રહી છે એના પેજ નંબર 16 પર મેં એક આર્ટિકલ વાંચેલો. ચોક એક જગ્યાએ હું તું એ હા વાલી હાહુમા નામની એક સંસ્થાની સ્થાપના થઈ છે. હું કહું છું તું એમાં 100-150 રૂપિયા આલીને લાઈફ ટાઈમની મેમ્બર ચમ નહીં બની જતી? બેકારની વાતો કરીને મમ્માને ભડકાવશો નહીં. મમ્માને સાસુ બનવા મારે લગ્ન કરવા પડશે, જે હજી થયા નથી. અરે ભગવાન, આવું તો તું પહેલા દાડાથી કહી રહ્યો છે, પણ તારી વાતો પર અમે વિશ્વાસ જ ના કરીએ ને. ભણા મારી બેના સાસુમાં? જોયું ને હાહુમા. સાસુમાં, પિયરથી ફોન આવ્યો છે. ફર્સ્ટ ઓફ ઓલ ફોન તો તને આવ્યો છે. આ વાત તું મને કેમ કહી રહી? તારા પિયરની વાત સાંભળીને મારે શું કરવું છે? માને બહુ જ તાવ આવે છે, એ બીમાર છે. હા તો શું હોસ્પિટલમાં અમારી ઓળખાણ લગાવવાની છે કે શું? બેડનું સેટિંગ કરાવવાનું? ડોક્ટર જોઈને ગયા છે. 4 દિવસ બેડ રેસ્ટ કરવા કહ્યું છે. માની સેવા કરવા માટે મારે પિયર જવું પડશે. એટલે તારા પિયર જવા માટે મારી બેના પાસેથી પરમિશન લેવી પડશે. આઈ એમ રાઈટ? હું તો ખાલી કહેવા આવી છું. એક તો પરમિશન માંગવા આવી છે ને ટાણી કરે છે પાછી. સારું, પરમિશન લેવા આવી છું. શું કરીશ? ઘરેથી બહાર જતા પહેલા કહીને જવું એ સંસ્કાર છે. એ આદત તમને હોય કે ન હોય, મને તો છે જ. વાંધો નથી, તારા સંસ્કાર તું તારી પાસે જ રાખજે, એનાથી કંઈ નહીં થાય. હવે તું જઈશ અહીંથી, પાછી તું કોઈ બહાને આ ઘરમાં તો નહીં જ આવી શકે. શંકરા નાગ શરીર પર એ શંકરલાલ આવ્યો, શંકરલાલ આવ્યો. બેના પ્રેસ મીટિંગ રેડી. શું થયું મેડમ? તમે અર્જન્ટલી પ્રેસ મીટ બોલાવી છે, મંત્રીજી દેખાઈ નથી રહ્યા. પ્રેસ મીટિંગ બોલાવનાર હું છું, મેડમ પણ નહીં અને ડેડ સૂર્યપ્રકાશજી પણ નહીં. શું થયું સર? એક અગત્યની વાત કહેવા, અમારી સાથે જે અન્યાય થયો છે એ કહેવા માટે. અમારા જેવા એ ક્લાસના લોકોને મિડલ ક્લાસ જે ટોર્ચર કરે છે એ જણાવવા. મારા લગ્નના સમાચાર આખા રાજ્યના લોકો સુધી તમે લોકોએ પહોંચાડ્યા. તમે ન્યૂઝ ચેનલવાળાઓએ. એટલા માટે કે એ દિવસે ગીતાએ તમને બોલાવ્યા. મારી અને ગીતાની ફાર્મ હાઉસ વાળી ક્લિપ જોઈને તમે આવી ગયા મંત્રીના દીકરાનો અત્યાચાર બતાવવા માટે. એટલામાં તો અમારા બંનેના લગ્ન પણ થઈ ગયા. એ વાત તો અમે જનતા સુધી પહોંચાડી હતી ને સર? યસ, પહોંચાડી હતી. મેં ક્યાં ના પાડી છે? પણ આજે તમારે બીજા સમાચાર પહોંચાડવાના છે જનતા સુધી. એ દિવસે મારા ઘરવાળા, મારી મમ્મા, મારા ડેડ, મારી ફેમિલી પ્રેમથી અમને અપનાવ્યા. અમને એવી વહુની જરૂર નહોતી જે શ્રીમંત ઘરમાંથી હોય, ગુણની રીતે શ્રીમંત હોવી જોઈએ. બસ પછી એ ગરીબ હોય કે મિડલ ક્લાસ હોય કોઈ ફરક નથી પડતો. ટૂંકમાં આ ઘરનું નામ ઉજાળે એવી વહુ જોઈએ એવું કહ્યું હતું. આશીર્વાદ પણ આપી દીધા હતા. મારા અને ગીતાના સંબંધ વિરુદ્ધ એમણે એક પણ શબ્દ નહોતો ઉચ્ચાર્યો. પણ આ ઘરને એના બદલામાં દુઃખ મળ્યું. અમારા શાંત જીવનમાં ગીતા વાવાઝોડું બનીને આવી. લાગ્યું તું એ છોકરી અમારા ઘરમાં એડજસ્ટ થઈ જશે. પૈસા તો અમારી પાસે છે, પૈસાવાળા સાથે સંબંધ જોડીને શું કરવું છે એવું વિચારી ગીતા જેવી સામાન્ય છોકરીને વહુ બનાવી દીધી. આ બધું તમને જણાવવું હતું. અરે સર, તમે તો તમારા લગ્ન વિશે વાત કરી રહ્યા છો હે ને? ના સર, લગ્ન તૂટી ગયા. મારી પત્ની છોડીને જતી રહી છે. ગીતા એના પતિના ઘરને લાત મારી અહીંથી જતી રહી છે એ વાત કરવી છે. કેમ સર? કહું છું એ જ કહેવા માટે તો તમને બધાને બોલાવ્યા છે મેં. ગીતા આ ઘરની વહુ બની ગઈ હતી એ તો તમે જાણો છો. આજે ગીતા ઘરને છોડીને જતી રહી છે. તમારા માધ્યમથી આ વાત ખબર પડવી જોઈએ ને સર? બધાને ખબર પડવી જોઈએ. તમે શું કહી રહ્યા છો પપ્પા? તમારી આંખોમાં આંસુ કેમ છે? બેટા, આ બીપી નામના પાપીએ જે પાપ કર્યા છે કદાચ તું ભૂલી ગઈ હોઈશ, પણ હું
ક્યારેય નહીં ભૂલી શકું બેટા. એટલે જ તને રિક્વેસ્ટ કરીને કહું છું, આ પાપી બાપને માફ કરી દેજે બેટા. તમારી જીભે માફી નામનો શબ્દ. ભૂલનો અહેસાસ તો મને બહુ પહેલા થઈ ગયો હતો બેટા, પણ માફી માંગવા માટે મારી અંદરનો જે અહંકાર છે ને બેટા, એ મને રોકતો હતો. અહંકાર મને રોકી રહ્યો હતો. એક દીકરી શું કરી શકે, એ તો મારા માટે એક બોજ છે એવું વિચારતો હતો હું. એટલે જ એ દિવસે મારી અંદરનો અહંકાર માનતો નહોતો બેટા. બેટા ગીતા, આ ઘરમાં તું જેટલા દિવસ રહી છે હું તને હંમેશા વળતો જ રહ્યો. પનોતી કહીને તને ગાળો પણ આપી છે. અરે આ બધું વિચારું છું તો હું પાપી છું. ફૂલો વેચીને, ગલી ગલીમાં ફૂલો વેચીને તું તારી કોલેજની ફી ભરતી હતી. તું ભણવામાં પણ હંમેશા સારી જ રહી છું બેટા. પણ તોય હું તો તને હંમેશા ગાળો જ આપતો બેટા. એ દિવસે ગણેશ મહોત્સવમાં તારી બહેનની કોઈએ છેડતી કરી હતી. અરે મારે એક દીકરો હોત તો સારું થાત એવું ગમે તેમ બોલીને એ દિવસે મેં તને કેટલું સંભળાવ્યું તું, યાદ છે? પણ તે બેટા ત્યાં જઈને એ છેડતી કરવા વાળાને 4 થપ્પડ મારીને એ જ મિનિટમાં સીધો કરી કાઢ્યો તો. એ જ મિનિટે હું સમજી ગયો હતો બેટા કે મારા ઘરે પણ એક છોકરો જ પેદા થયો છે. પણ સ્વીકારવાની હિંમત એ વાત દુનિયાને કહેવામાં બીપી વૈષ્ણવને ખૂબ ગર્વ થાય છે બેટા. જન્મ આપો તો ગીતા જેવી દીકરીને જન્મ આપો એવું હું જઈને આખી દુનિયા સામે કહીશ બેટા. ગીતા મારી દીકરી છે એવું કહેવડાવવાને બદલે હું ગીતાનો બાપ છું એવું કહેવડાવવામાં વધારે આનંદ છે બેટા. આ સાંભળવા માટે હું કેટલા વર્ષોથી રાહ જોઈ રહી હતી. હવે ગમે તે થાય કોઈ દુઃખ નથી. તું આવી વાતો ના કર. તારે તો ખૂબ સુખી થવાનું છે. અરે 100 વર્ષથી થઈશ તું. એવું હોય તો મારી ઉંમર પર તને ખુશી ખુશી આપી દઈશ બેટા. ના 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 પપ્પા. બેટા તને એકદમ સરસ સાસરું મળ્યું છે. સારા સસરા, દેવતા જેવો પતિ, આખા ઘરમાં નોકર ચાકર. તારે ત્યાં જ રહીને તારી જિંદગી વિતાવવાની છે બેટા. પણ ક્યારેક ક્યારેક સમય કાઢીને આ ગરીબના ઘરે 2 દિવસ આવીશ ને, આટલા દિવસથી મારા મનમાં ઘણું બધું ચાલતું હતું બેટા. આ બધું જ હું તને આ 2 દિવસમાં કહી દેવા માંગુ છું. મારા મનના ભારને હળવો કરવા માંગુ છું. મારા અહંકારને ખતમ કરી નાખવા માંગુ છું બેટા. તું મહેરબાની કરીને 2 દિવસ અહીંયા રોકાઈ જા ને બેટા. પપ્પા તમે કેમ આટલી રિક્વેસ્ટ કરો છો? આ તો તમારો આદેશ છે, મારા પપ્પાનો આદેશ છે. 2 દિવસ નહીં 4 દિવસ રહીને જઈશ પપ્પા. અરે રે બેટા, તારા પ્રેમને હું સમજી શકું છું, પણ તારો બાપ આટલો પણ લાલચી નથી બેટા. તું શાંતિથી 2 દિવસ રહીશ તો પણ બહુ છે. આ શું ગાડાની જેમ જોયા કરે છે? દીકરી જોડે વાત તો કર. હાજી, ગીતાને પિયરમાં પ્રેમ મળે પછી એ એના સાસરે જશે તો આપણને તો આનંદ જ થશે ને. આવા આનંદની મને જરૂર હતી માં. આજે મને મળી ગયો. આજનો આ દિવસ હું ક્યારેય નહીં ભૂલી શકું. હું ક્યારેય નહીં ભૂલી શકું માં. મારી પત્ની ગીતા આ ઘરને છોડીને જતી રહી સર. આ અમારા ઘરની ઇજ્જતનો સવાલ છે ગીતા. તું મહેરબાની કરીને આવું ના કર. અમે કેટલી રિક્વેસ્ટ કરી હાથ જોડીને,
અમે રીતસરના પગે પડ્યા એના. તું તો કમાલ કરે છે વિજય. લાગે છે કે લોકો સામે સમયસર આંસુ ટપકાવતા તે શીખી લીધું છે. તમે આ શું કહી રહ્યા છો સર? અમારા પ્રેમની કહાની હવે પૂરી થઈ ગઈ છે. અમારા લગ્ન હવે તૂટી ગયા છે એ કહું છું. અમે ગરીબ ઘરની છોકરી સમજી એને સન્માન આપ્યું. મેં સારા મનની છોકરી સમજી પ્રેમ આપ્યો. પણ એણે આ ગીતાને પૈસા કરતા વધારે એનું સ્વાભિમાન વાલું છે એમ કહીને દરેક વાત પર ઝઘડો કર્યા કરતી. સર, જીત કરવા લાગી. આ ઘર પર રાજ એ જ કરશે. આ ઘરની ચાવીઓ એણે માંગી. આખા ઘરના સભ્યોને અપમાનિત કર્યા. એ પોતાના ઈશારે બધાને નચાવવા માંગતી હતી. મારી મમ્માને નોકરાણી બનાવવા માંગતી હતી. સર, આખી સંપત્તિ એને નામે નહીં કરું તો એ જતી રહેશે મને છોડીને. અને પછી એ એના રસ્તે અને હું મારા રસ્તે એવું કીધું. સર, એટલે જ મારી બેનાએ એક મિનિટ કેમેરો આવે ફેર. એટલે જ પછી મારી બેનાએ કહ્યું બસ તારે આટલું જ જોઈએ સર, જે જોઈએ લઈ લે, હું તારી સેવા કરવા તૈયાર છું. આ ઘરના કોઈ એક ખૂણામાં પડી રહે એવું કીધું સર. સોડી ભવિષ્યમાં તારું જ નામ ખરાબ થશે એવું બહુ સમજાયું, હાથ જોડ્યા, રિક્વેસ્ટ કરી, છતાં એ મોની નહીં અને જતી રહી. જુઓ પેલા દરવાજેથી. એક્સક્યુઝ મી. જરા ઇમોશનલ થઈ ગયો હું. ભઈલા તારું મોઢું બંધ રાખ. ઓવર વાતો કરીને તું મારી ઇજ્જત માટીમાં કેમ મેળવી રહ્યો છે? પણ મેં એની એક પણ શરત ના માની. હું તો મા વિનાનું બાળક હતો. સર, પણ મારો ઉછેર આ મહાન માતાએ કર્યો. મને પ્રેમ આપ્યો એણે. ક્યારે કોઈ વસ્તુની ઉણપ નથી આવવા દીધી મારી આ મમ્માએ. સાચું કહું છું સર, મારી સગ્ગી મમ્મી કરતા પણ વધારે આ છે. સર, આવી મમ્માને ઘરની નોકરાણી બનાવીને રાખે એવી પત્ની સાથે હું જીવી શકું ખરો? સર, તમે જ કહો સર. એટલે જ મેં ગીતાને એવું નહીં થઈ શકે એ સ્પષ્ટ કહી દીધું. સર, તારે જોઈતી હોય તો સંપત્તિ લે, બંગલો લે, મારી બધી સંપત્તિ તારા નામે કરી નાખું, પણ મારી મમ્માનું ક્યારે અપમાન ના કરતી તું, એવું હાથ જોડીને કીધું એને. ગીતા માની જ નહીં એ વાત. એણે કહ્યું એના કહેવા મુજબ ચાલવું પડશે, નહીં તો તારા મારા વચ્ચેનો સંબંધ નહીં રહે એવું કીધું. સર, હા તો તમારી પત્ની? એ જ તો કહી રહ્યો છું સર તમને. ઘર છોડીને જતી રહી. જે ઘરમાં મારી વાત કોઈ નહીં માને ત્યાં નહીં રહું એવું કહીને બધા સંબંધ તોડીને જતી રહી છે. સર, સંબંધોને જ કટ કરી નાખ્યા એણે તો. સર, હાલે બેટા, કેક કટ કર. સંબંધોને મીઠા રાખવા માટે આવા નાના નાના સેલિબ્રેશન તો ઘરમાં થવા જ જોઈએ. લે બેટા, કટ કર. નાજી, આજે એનો જન્મદિવસ પણ નથી. આ બધું શેના માટે? જરૂરી છે સુશીલા. મારી જિંદગીમાં મેં ક્યારે પણ ગીતાનો જન્મદિવસ નથી મનાવ્યો, બરાબર ને? નથી મનાવ્યો. પણ આજે મેં એક ઉત્તમ માણસની જેમ ગીતાની સામે મારી બધી જ ઈચ્છાઓ દિલ ખોલીને કહી દીધી. મારા મનની બધી વાતો કરી દીધી. એકદમ હળવો થઈ ગયો આજે. આજે અમારા બંનેની વચ્ચે એક નવો જ સંબંધ બંધાયો છે. વાલી દીકરી, વાલા પપ્પા, એટલે જ કેક લાયા. હા, ચાલ બેટા તો શરૂ કર કેક કાપવાનો શુભ કાર્યક્રમ. થેન્ક્સ પપ્પા. કટ કર બેટા, કટ કર. વૈષ્ણવભાઈ. અરે કોણ છે ત્યાં ભાઈ? મારી દીકરી સાથે મારો આનંદ કરવાનો સમય છે. આ કોણ વચ્ચે મને ડિસ્ટર્બ કરી રહ્યું છે ત્યાં? વૈષ્ણવભાઈ. અરે આવું છું યાર, એક મિનિટ હું આવું. હા બેટા, શું છે ભાઈ? તમે ટીવી જોયું કે નહીં? અરે શું થયું રામભાઈ, આટલા બધા ફડફડી કેમ રહ્યા છો? ક્યાંક ભૂકંપ આવ્યો કે શું? અરે તમારા ઘરમાં જ ભૂકંપ આવ્યો છે. ન્યૂઝ ચેનલ વાળા ગીતા વિશે જ વાત કરી રહ્યા છે. ઓહ, અચ્છા એવી વાત છે. હા, તમે ચિંતા ના કરો, હું જોઈ લઈશ હમણાં. હા, મારા જમાઈરાજ મારી દીકરી વિશે ટીવી પર વાત કરી રહ્યા છે, એનો અર્થ એ કે વખાણ જ કરી રહ્યા છે ને. ઘરે આવેલી પત્ની નસીબ લઈને આવી છે એવું કહીને ગીતાના વખાણ કરતા હશે. બેટા, ટૂંકમાં આ ઘરને શાંતિ અને સન્માન બંને ત્યાં જ અપાવ્યું છે. ટીવી ઓન કરું છું. રિમોટ ક્યાં મૂક્યું મેં? મળી ગયું.
જે પ્રેમ આ ઘરમાં શાંતિ લાવશે એવું વિચાર્યું હતું અમે, એ પ્રેમ આ ઘરની શાંતિ ભંગ કરીને ગયો. આ ઘરના આંગણાને પાર કરીને જતી રહી ગીતા. કંટ્રોલ વિજય, છોડો મામા મને. એ જરા છોડો. ટેન્શનમાં આવી ગયો છે. અભિમાન, અહંકાર, ગર્વ એ બધું પૈસાવાળા પાસે હોય છે. સામાન્ય લોકો એવું માનતા હોય છે, પણ મિડલ ક્લાસમાંથી આવેલી ગીતામાં આ બધું જ હતું સર. ગીતા, જમાઈ રાજા શું કહી રહ્યા છે? અરે મોડું બંધ રાખીને સાંભળીશ તો સમજણ પડી જશે. વચ્ચે બડબડ ના કર ઉલ્લુ. આ સંબંધ પણ નથી જોઈતો, આ જિંદગી પણ નથી જોઈતી. આ ઘર સાથેનો સંબંધ તૂટી ગયો છે એવું કહીને આ આંગણામાંથી બહાર જતી રહી. અરે સર, તમે એમને રોકવાનો પ્રયત્ન ન કર્યો? જેવા સવાલ કરો છો તમે સર? એ મોને નહીં તો અમે એના પગે પડીએ. મેં દરવાજા સુધી જઈને એને રોકવાનો ટ્રાય કર્યો. અલા રીતસર એને રોકવા માટે રિક્વેસ્ટ કરી. મારી બેના બચારી ના જાય બેટા એમ કહીને એના પગ પકડવા માંડી, પણ બધાને લાત મારી દે તો જતી જ રહી સર. એક મિડલ ક્લાસ છોડી એના હિસાબે આટલો અહંકાર. મેં બાંધેલા મંગળસૂત્રની કોઈ વેલ્યુ ના કરી, મારા પ્રેમની પણ કદર ના કરી. મા જેવી સાસુમાએ આટલી વિનંતી કરી તોય એ ના રોકાઈ સર. આ ઘર સાથે મારે સંબંધ નથી, તમે બરબાદ થઈ જશો શ્રાપ આપીને ઘરની બહાર જતી રહી સર. આ બધું કેમ કહી રહ્યો છું ખબર છે? મમ્માએ મને કહ્યું હતું આ ઘરની વાત છે બેટા, પ્રેસ મીટિંગ બોલાવીને એમને બધું કહેવાય નહીં, તું ચૂપ રહી જજે. પણ આજે જો હું ચૂપ રહ્યો હોત તો સર, ભવિષ્યમાં ગીતા સાથે કંઈ પણ ખરાબ થાત તો, મંત્રીની વહુ સાથે ખોટું થયું, તમે જ લોકો એવા ન્યૂઝ ચલાવી દેશો ને સર. પણ ચૂપ રહેવાની કોઈ જરૂર નથી એવું લાગ્યું મને, એટલે મેં તમને બોલાવ્યા ખુલાસો કરવા માટે સર. જિંદગી જો ખુલ્લા પુસ્તક જેવી હોય તો શંકા કરવાનું કોઈ કારણ નહીં રહે સર, એવો મારો વિશ્વાસ છે. આજે ગીતાએ જે ભૂલ કરી છે એના કારણે બધાને તકલીફ પડી છે. કાલે બીજું કંઈ પણ થાય તો મારા પપ્પાના રાજનૈતિક જીવનમાં એમનું નામ બદનામ ન થવું જોઈએ. મારા પ્રેમ માટે હું આ પરિવારને હંમેશ માટે દુઃખ તરફ ધકેલી ના શકું ને સર. એ ગીતા તો મને કહીને જતી રહી, મારા જીવનમાં હવે ના આવતો એવું કીધું એણે સર. જબરજસ્તી કરવામાં હું જરાય માનતો નથી. એ નહીં આવે તો કોઈ જ વાંધો નથી મને, હું તો ગમે તેમ કરીને જીવી લઈશ. પણ તમારા માધ્યમથી હું ગીતાને પૂછું છું, ના એક રિક્વેસ્ટ કરું છું, મહેરબાની કર બીજા કોઈ પરિવાર સાથે આવી રમત ના રમતી. સારા લોકોને આ રીતે દુખી ના કરતી તું, પ્લીઝ.